ઈ તો બા ઉપર છોકરી રેવા આવી છે, તમને નથી ખબર? પાર્લર નું કરે હે, આ આઈબ્રો ને વાળ ને મોઢું રૂપાળું ને એવું બધું કરે છે. આપણે નથી ગયા કોઈ દી, શેરીના બધા માણસો આવતા હોય. અરે બા ના ના, માણસો એટલે ખાલી બાયું આવતી હોય. હું ઘર જોઈશે ભાડે? અહીંયા 3 શેરીમાં તો ક્યાંય ખાલી નથી. હે બા, ઓલ મગન કાકા ને ઘર હતું એને પાછળની શેરીમાં ખાલી છે. આ 3 શેરી મૂકીને ચોથી શેરીમાં પૂછો ને તો ન્યા તમને ખબર પડશે. ન્યા કોક ને પૂછી લેજો. ન્યા પણ છે ને ખાલી ફેમિલીને જ આપે છે. તમારે લગ્ન થઈ ગયા છે? હા તો આપશે. ન્યા બધા ફેમિલીને જ આપે. આ હું અટાણ કોઈ ચાંદલા ને સિંદૂર ને એવું ન કર્યું એટલે ખબર ન પડે લગ્ન થઈ ગયા છે કે નહીં. બરાબર ને બા? હા, રમીલાબેન ની છોકરીના લગ્ન છે પણ તારીખ આપણને કઈ કીધી નથી. આપણને કે તો ખબર હોય ને. એ આ ઓલા છોકરાને સરકારી નોકરી છે એવું કેતા હતા. હા શું કરવું બા, આ બધા છે ને કપડા ધોઈ ધોઈને પાણી છે ને આપડા ઘર પાસે આવવા દે છે અને એના ઘર પાસે ચોખ્ખું રાખે. આપણે હમણાં એને કઈક કેવા જાહું ને તો આપડા બાજવા દોડશે. શું કરવું? ઓલ 4 નંબરની શેરીમાં કોઈ રેવા આવ્યું? હા, અહીંયા કઈ સામાન આવ્યો હે ને, લીલા માસી કેતા એટલે ખબર હે કે અહીંયા કોઈક રેવા આવ્યું. રૂમ જોઈશે? જો હામેન મકાન છે ને ત્યાં ખાલી છોકરીઓને જ ભાડે આપે છે. પણ લફરું બફરું તો નથી ને? હા, ત્યાં છે ને સોસાયટીમાં કોઈ તેડવા મૂકવા આવે ને એવું અહીં મનાય છે. ખાલી સોસાયટીમાં છોકરીઓ જોવા ઓલા પેલું મકાન દેખાય ને ત્યાં જ રહે છે. બાકી અહીં કોઈને આવવાનું નહીં તેડવા મૂકવા. બરાબર ને બા?